નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કેપેસિટર પાર્ટની અંદર જેટલા પણ સમીકરણો તારવવાના હતા બધા સમીકરણો આપણે તારવી લીધા. બરાબર. સમાંતર કેપેસિટર હોય તેનું કેપેસિટન્સનું સૂત્ર, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, એ જ રીતે કેપેસિટરોના શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, કેપેસિટરના બે પ્લેટ વચ્ચે કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ તો એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન કે કેપેસિટન્સમાં ફેરફાર થશે એને દરેકના સમીકરણો, અને કેપેસિટરની અંદર સંગ્રહિત ઉર્જા. તો આટલા સમીકરણો આપણે મેળવ્યા હતા અને એને અનુરૂપ જે એક્ઝામ્પલ આપણને આપ્યા છે ઉદાહરણની અંદર એ આપણે ગણ્યા હતા અને સ્વાધ્યાયનો એક્ઝામ્પલ પણ આપણે એક છેલ્લે ગણ્યો હતો. હજુ આપણે અમુક ઉદાહરણો જોઈએ તો સ્વાધ્યાયની અંદર 23મો દાખલો જોઈએ. જેની અંદર કીધું છે કે એક ઇલેક્ટ્રિક ટેકનિશિયન એક પરિપથમાં 1 કિલોવોટને સમાંતર 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર પડે છે. એટલે કે 1 કિલોવોટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, 1 કિલોવોટ એટલે કે 1000 વોટ, આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને સમાંતર 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર પડે છે. આને સમાંતર 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર પડે છે. તેથી એની પાસે 1 માઇક્રોફેરાડેના મોટી સંખ્યાના કેપેસિટર છે. એટલે કે 1 માઇક્રોફેરાડેના મોટી સંખ્યાના કેપેસિટર છે. 1 માઇક્રોફેરાડેના એની પાસે કેપેસિટર છે ઘણા બધા, જે 400 વોલ્ટ સુધી વિદ્યુત સ્થિતિમાન ખમી શકે છે. બરાબર. આજે વધુમાં વધુ 400 વોલ્ટ સુધી જ એ કેપેસિટન્સ ખમી શકે છે. એટલો જ વોલ્ટેજ 400 વોલ્ટ સુધી. 1 માઇક્રોફેરાડેનું એક કેપેસિટર 400 વોલ્ટ સુધી ખમી શકે વોલ્ટેજ. પછી એવી શક્ય ગોઠવણી દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. તો આપણે એવી ગોઠવણી બતાવવાની છે કે જેની અંદર ઓછામાં ઓછા કેપેસિટર આપણે વાપરીએ. આપણી પાસે કયા કેપેસિટર છે? 1 માઇક્રોફેરાડેના છે. એ ઓછામાં ઓછી સંખ્યાના વાપરીએ અને ગોઠવણી કરી શકીએ. બરાબર. તો આપણને આવી કિંમતો આપેલી છે. તો કઈ રીતે આપણે ગણી શકશું? તો કે 1000 વોલ્ટ કીધા છે અને એક જે છે એ 400 વોલ્ટ ખમી શકે છે. તો કેટલી સંખ્યાના કેપેસિટર જોઈએ? જરૂરી કેપેસિટરની સંખ્યા શ્રેણી જોડાણ માટે ગણવી હોય તો 1000 વોલ્ટ છે અને એક કેપેસિટર 400 વોલ્ટ ખમી શકે છે. તો કેટલા આવશે અનુમાન? તો કે આ કેન્સલ થઈ જશે એટલે કે 2.5. તો શ્રેણીમાં આપણે 2.5 કેપેસિટર જોડી શકીએ. તો 2.5 કેપેસિટર તો હોય નહીં, પૂર્ણાંક આંકડો જોશે. તો પૂર્ણાંક આંકડો આપણે કેટલો લઈ લઈએ? 3. એના પછી 2.5 પછી શું આવશે? 3. તો 3 કેપેસિટર આપણે શ્રેણીમાં લઈ શકીએ. એટલે કે આ રીતે દરેક કેપેસિટર 1 માઇક્રોફેરાડેનું છે. બરાબર. હવે એક 400 વોલ્ટ ખમી શકે છે. તો ટોટલ કેટલું થશે? 1200 વોલ્ટ થઈ જશે. એટલે કે આપણે બે છેડા વચ્ચે તો કેટલો વોલ્ટેજ આપવાનો છે? 1000 જ આપવાનો છે. એટલે ચાલશે આ ગોઠવણી. બરાબર. એક 400 વોલ્ટ ખમી શકે છે તો એકનું 400, બીજાનું 400, ત્રીજાનું 400. તો ટોટલ વોલ્ટેજ કેટલો થઈ ગયો? 1200 થઈ ગયો. એટલે 1200 સુધી આ પરિપથને કંઈ નહીં થાય. 1200 વોલ્ટ સુધી આપશું તો આપણે તો કેટલો વોલ્ટેજ આપવાનો છે? 1000 જ આપવાનો છે. તો શ્રેણીની અંદર આપણે કેટલા રાખી શકીએ કેપેસિટર? તો કે 3 કેપેસિટર આપણે રાખી શકશું. પછી આપણે 2 માઇક્રોફેરાડે થવું જોઈએ ટોટલ. તો 2 માઇક્રોફેરાડે થશે, ગણવો જોઈએ 1, 1 અને 1. અને શ્રેણી
શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણની અંદર કઈ રીતે ગણતરી થાય? 1/1 પ્લસ 1/1 પ્લસ 1/1, બરાબર. આ પરિણામી કેપેસિટન્સ થશે. તો અહીંયા શું થશે? કેપેસિટન્સની કિંમત આવશે 1/3. તો 1/3 નહીં ચાલે. કેપેસિટન્સ કેટલું થવું જોઈએ? 2 માઇક્રોફેરાડે થવું જોઈએ. તો 2 માઇક્રોફેરાડે કરવા માટે શું કરવું પડશે? આ એકનું કેપેસિટન્સ કેટલું આવ્યું? 1/3 એક લાઈનનું. તો આવી કેટલી લાઈન ગોઠવશું આપણે? તો 2 માઇક્રોફેરાડે થઈ જાય. તો 1/3 એ જ રીતે હજી હું એમ કહું કે બીજી એક લાઈન આ જ રીતે ગોઠવી દઈએ આપણે, બરાબર. આને જોડી દઈએ સમાંતરમાં. તો આનું પણ કેટલું થશે? 1/3 અને આનું એક પણ 1/3. તો ટોટલ કેટલું થશે? તો બંનેનો સરવાળો કરશું તો આવશે 2/3. કેમ કે સમાંતરમાં શું થશે? સરવાળો થશે કેપેસિટન્સનો. એક લાઇનનું કેપેસિટન્સ આવ્યું 1/3 માઇક્રોફેરાડે, એ જ રીતે બીજી લાઇનનું આવશે 1/3 માઇક્રોફેરાડે. તો ટોટલ કેટલું થશે? 2/3. તો આપણે કેટલું થવું જોઈએ? 2 માઇક્રોફેરાડે થવું જોઈએ. તો આવી કેટલી લાઈન જોડશું આપણે? તો કે હજી એક આપણે જોડી દઈએ, ગણીએ કેટલું થશે. આનું કેટલો જવાબ આવશે? તો કે હજી 1/3. આ લાઈનનું એટલું, આનું એટલું. તો ત્રણેયનું કેટલું થશે ટોટલ? તો કે 1 માઇક્રોફેરાડે થયું. ત્રણેયનો સરવાળો કરશો એટલે. તો આ 9 કેપેસિટર આપણે લીધા, એનો જવાબ કેટલો આવ્યો? 1 માઇક્રોફેરાડે. આપણે કેટલો જોઈએ છે? હજી 2 માઇક્રોફેરાડે. તો હજી આવીને આવી 3 લાઈન જોડી દઈએ. બરાબર. એટલે આનું 1 માઇક્રોફેરાડે થઈ જશે. એટલે ટોટલ કેટલું થઈ ગયું? 2 માઇક્રોફેરાડે થઈ ગયું. તો ટોટલ કેટલા કેપેસિટર જોઈએ આપણે? તો કે આ 3. અને આમ કેટલી લાઈન છે? તો કે 1 2 3 4 5 6, બરાબર. એટલે કે ટોટલ કુલ જરૂરી કેપેસિટરની સંખ્યા બરાબર 3 × 6, એટલે કે 18 કેપેસિટર જોશે આપણે 1 માઇક્રોફેરાડેના. 18 કેપેસિટર 1 માઇક્રોફેરાડેના આ રીતે ગોઠવશું. એટલે કે 3 કેપેસિટરને શ્રેણીમાં, એવી રીતે આપણે 6 લાઈન બનાવશું અને એને સમાંતરમાં જોડી દેશું. તો આ આખો પરિપથ છે એ 1000 વોલ્ટ ખમી શકશે વોલ્ટેજ અને 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર બની જશે, બરાબર. બીજો એક્ઝામ્પલ જોઈએ. એના પછી ચોવીસમો, એની અંદર કીધું છે 2 ફેરાડેના એક સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર છે. કે કેપેસિટર કીધું છે 2 ફેરાડે અને 2 પ્લેટ વચ્ચેનું અંતર, જેને આપણે સ્મોલ ડી વડે દર્શાવીએ, 2 સેન્ટીમીટર છે. સોરી 0.5 સેન્ટીમીટર છે. તો તેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? પ્લેટનું ક્ષેત્રફળ આપણને પૂછ્યું, કેટલું હશે? અને એવું કીધું છે તમારા જવાબ પરથી તમે સમજી શકશો કે સામાન્ય કેપેસિટરો શા માટે માઇક્રોફેરાડેના અથવા તો ઓછા ક્રમના હોય છે, બરાબર. તો આ તો એકદમ સીધું થયું. કેપેસિટન્સ ε0 A બાય ડી. તો A ઇઝ ઇક્વલ ટુ શું થશે? C/d/ε0, બરાબર. આવી ગણતરી તો આપણે આગળ પણ એક વખત કરી હતી, થિયરી જ્યારે આપણે ચલાવી હતી ત્યારે, બરાબર. આપણે એક ફેરાડે લીધું હતું. 1 ફેરાડેનું કેપેસિટર બનાવવું હોય તો પ્લેટનું ક્ષેત્રફળ કેટલું જોઈએ એ ગણ્યું હતું. આપણે આ ગણી નાખીએ કેટલું આવશે. 2, ડીની કિંમત 0.5 સેન્ટીમીટર, 0.5 × 10⁻², અને ε0ની કિંમત 8.85 × 10⁻12, બરાબર. આનો આન્સર આવશે
130 કિલોમીટર સ્ક્વેરની અંદર આવશે, બરાબર. એટલે કે 1130 કિલોમીટર સ્ક્વેર, એટલે કિલોમીટરની અંદર આવ્યો. એટલે આ ખૂબ જ મોટી કિંમત મળી. આના આધારે આપણે કહી શકીએ કે 2 ફેરાડેનું કેપેસિટર બનાવવું હોય તો ખૂબ જ મોટી પ્લેટની જરૂર પડે. એટલા માટે જ આપણે કેપેસિટરના સામાન્ય રીતે મૂલ્ય જોઈએ તો કેમાં આવે, માઇક્રોમાં હોય છે, પાઇકો ફેરાડે હોય, નેનો ફેરાડે હોય, આની અંદર હોય છે, એવું દર્શાવવા માગે છે, બીજું કંઈ નથી આમાં, બરાબર. એના પછી જોઈએ એક આકૃતિ દર્શાવી છે 25મો સ્વાધ્યાય. આ રીતે એક બેટરી બતાવી છે 300 વોલ્ટ, આ 100 પાઇકો ફેરાડે, આ 200, આ પણ 200, એ જ રીતે આ છે 100. કેપેસિટર 1, 2, 3 અને 4 આ રીતે આપ્યું છે, બરાબર. આવો પરિપથ આપણને દર્શાવ્યો છે. અને ગણવાનું શું કીધું છે એ જોઈએ કે આકૃતિમાં દર્શાવેલા નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો કે આ નેટવર્કનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો જુઓ કયા કેપેસિટર કેવા જોડાણમાં છે. તો કે અહીંયાથી આપણે શરૂઆત કરીએ, બેટરીનો ધન છેડો છે, અહીંયાથી વિદ્યુત પ્રવાહ નીકળે તો અહીંયા 2 લાઇનની અંદર પહેલાં તો વહેંચાઈ જશે. અહીંયાથી જે વિદ્યુત પ્રવાહ વહેશે એ આ બંનેમાં એક સરખો વહેશે એવું આપણે લઈ શકીએ, બરાબર. એટલે કે આ બંને એક જ લાઇનમાં છે તો આ બંને શ્રેણી જોડાણમાં થશે. તો કે C2 અને C3 કેપેસિટર શ્રેણી જોડાણ ધરાવે છે. તો શ્રેણી જોડાણમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ, ધારો કે C' કહું તો કેટલું થશે, તો કે C2 × C3, C2 + C3 આ રીતે ગણી શકાય. અથવા તો ઓલી રીતે ગણો, 1/C' બરાબર 1/C2 + 1/C3. તો C' બરાબર આની કિંમત કેટલી છે, તો કે 200 પાઇકો ફેરાડે. આપણે અહીંયા એકમને ફેરવશું નહીં, જે જવાબ આવશે એ પાઇકો ફેરાડેમાં જ આવશે. તો C' = પર થશે 4 અને 0, આ જ રીતે છેદમાં થશે 400, બરાબર. તો આ કેન્સલ થશે અને 400 / 4 એટલે કે 100 પાઇકો ફેરાડે. C' ની કિંમત આપણને મળી. હવે આ જે આકૃતિ છે એ આવી રીતે કંઈક થઈ જશે. આ C1 100 પાઇકો ફેરાડેનું, આ થશે C', આ બંનેનું પરિણામી C2 અને C3નું C', જેનું મૂલ્ય આપણને કેટલું મળ્યું, 100 પાઇકો ફેરાડે. અને C4 એ પણ આપણને 100 પાઇકો ફેરાડેનું આપેલું છે. હવે જોઈએ અહીંયાથી વિદ્યુત પ્રવાહ આ રીતે આપણે વિચારીએ તો આ 2 ભાગની અંદર વહેંચાશે, બરાબર. એ જ રીતે અહીંયાથી એ જ વિદ્યુત પ્રવાહ અહીંયાથી જોઈન્ટ થઈ જશે. એટલે કે આ કેપેસિટરના બંને છેડા અને આ કેપેસિટરના બંને છેડા એક જગ્યાએ ભેગા થાય છે, આ જગ્યાએ, બરાબર. જુઓ આના બંને છેડા અહીંયા છે, એ જ રીતે આના બંને છેડા ત્યાં જ છે, એ એક જ બિંદુ પાસે ભેગા થાય છે બંને બાજુ. એટલે આ બંને કેપેસિટર છે એ સમાંતર જોડાણમાં થશે. એટલે કે C1
અને સી ડેશ કેપેસિટર સમાંતર જોડાણ ધરાવે છે. જો સમાંતર જોડાણમાં હોય કેપેસિટર તો પરિણામી કેપેસિટન્સ ધારો કે સી ડબલ ડેશ કહું તો એનું શું થશે? સરવાળો થશે સમાંતરમાં. બરાબર, શ્રેણી જોડાણની અંદર વ્યસ્તમાં સરવાળો થાય, સમાંતરમાં સીધો સરવાળો થશે. તો C1ની કિંમત કેટલી છે? 100 પ્લસ સી ડેશની કિંમત કેટલી છે? 100 એટલે ટોટલ કેટલું થશે? 200 પાઇકો ફેરાડે. બરાબર, તો સી ડબલ ડેશની કિંમત આ રીતે મળશે. તો આ બંનેનું પરિણામી આપણને મળ્યું. તો હવે આકૃતિ કઈ રીતે બની જશે? આ થશે C4 100 પાઇકો ફેરાડે, આ સી ડબલ ડેશ 200 પાઇકો ફેરાડે અને આ રીતે બેટરી થશે 200 વોલ્ટ. બરાબર, આ બંનેનું પરિણામી મળ્યું જેને સી ડબલ ડેશ આપણે કીધું. તો આ રીતે આકૃતિ થઈ જશે. હવે જુઓ, આ હવે એક જ રીતે થયા, એક જ લાઇનમાં થયા આ બંને કેપેસિટર હવે. બરાબર, એટલે કે આપણે એવું કહી શકીએ સી ડબલ ડેશ અને C4 કેપેસિટર શ્રેણી જોડાણ ધરાવે છે. તો આ બંને કેપેસિટર હવે શ્રેણીમાં થશે. આ રીતે એક જ લાઇનની અંદર જોડાયેલા છે બંને, બેટરી અહીંયા વચ્ચે છે એવું કહી શકીએ આપણે. જો શ્રેણી જોડાણમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ તો કે સી ડબલ ડેશ ઇન્ટુ C4 છેદમાં સી ડબલ ડેશ પ્લસ C4 આ રીતે થશે. તો કિંમત મૂકી દઈએ. એકની કિંમત છે 200, એકની છે 100 છેદમાં 200 પ્લસ 100. તો કેટલો આન્સર આવશે? તો કે ઉપર આવશે 20,000 અને છેદમાં આવશે 300. તો 2 0 કેન્સલ થઈ જાય એટલે કે 200 ના છેદમાં 3 આટલા પાઇકો ફેરાડે. સમતુલ્ય કેપેસિટન્સ આ રીતે થઈ જશે. બરાબર, એટલે કે હવે આપણે આ રીતે દોરી શકીએ એક જ કેપેસિટર અને વોલ્ટેજ કેટલો? તો કે એક જ કેપેસિટર જે મળ્યું આપણને 200 ના છેદમાં 3 પાઇકો ફેરાડે અને વોલ્ટેજ કેટલો થયો? 300 વોલ્ટ. બરાબર, આ રીતે થયું. તો પહેલાં આપણે નેટવર્કની અંદર આ બે કેપેસિટર હતા એ શ્રેણી જોડાણમાં આપણને જોવા મળ્યા, એનું સમતુલ્ય મળ્યું જે મળ્યું 100. પછી આ બંને સમાંતર જોડાણમાં જોવા મળ્યા, એનું સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું 200. પછી આ બંને શ્રેણી જોડાણમાં જોવા મળ્યા, એનું સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું 200 ના છેદમાં 3 પાઇકો ફેરાડે. તો આ રીતે આપણે સમતુલ્ય કેપેસિટન્સ ગણી શકીએ. આપણને સમતુલ્ય કેપેસિટન્સ ગણવાનું કીધું હતું, જે કેટલું મળશે? 200 ના છેદમાં 3 પાઇકો ફેરાડે. બરાબર, બીજું પણ ગણવાનું કીધું છે. દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર શોધો. દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર શોધો એવું કીધું. તો વિદ્યુતભાર આપણે જો ગણવો હોય તો આપણે અહીંયા જે છેલ્લી ગણતરી કરી છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ એટલે બધા ઉપર મળતો જશે. બરાબર, વોલ્ટેજ પણ મળતો જશે. તો જો આ કેપેસિટરનો વોલ્ટેજ કેટલો કહેવાય? તો કે 300 પરિણામી જે કેપેસિટન્સ પડ્યું. અને વિદ્યુતભાર કેટલો કહેવાય? તો કે Q ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ C. આ સમીકરણ છે. તો વોલ્ટેજ છે 300 અને કેપેસિટન્સ છે 200 ના છેદમાં 3 પાઇકો ફેરાડે, એટલે કે 10 ની માઇનસ 12. એટલે કે કેટલું થશે? અહીંયા 3 કેન્સલ થઈ જશે, એટલે કે 2 ગુણ્યા 10 ની માઇનસ 8 કુલમ આટલો વિદ્યુતભાર થયો. આ વિદ્યુતભાર કેના ઉપર થયો? તો કે સમતુલ્ય કેપેસિટન્સ જે મળ્યું એના ઉપર થયો, 2 ગુણ્યા 10 ની માઇનસ 8 કુલમ. અને આ કેપેસિટરનો વોલ્ટેજ એ કેટલો થયો? તો કે 300 વોલ્ટ થયો, જેટલો બેટરીનો હશે. એના પછી એક સ્ટેપ આગળ વિચારીએ આપણે, તો કે આ જે કેપેસિટર હતું
એ આ બંનેનું પરિણામી હતું C" અને C4નું. ટોટલ વિદ્યુતભાર છે 2 × 10⁻8. તો અહીંયા આ બંનેના ભાગમાં કેટલો વોલ્ટેજ આવશે અને કેટલો વિદ્યુતભાર આવશે જો એ આપણે ગણવું હોય તો વિદ્યુતભાર શ્રેણી જોડાણની અંદર કેવો રહે? આ શ્રેણીમાં જ છે બંને, તો વિદ્યુતભાર શ્રેણી જોડાણમાં સમાન રહેશે. તો ટોટલ વિદ્યુતભાર આટલો છે તો બંને ઉપર વિદ્યુતભાર કેટલો કહેવાય? 2 × 10⁻8. બરાબર, એટલો જ વિદ્યુતભાર રહેશે બંને ઉપર. તો વિદ્યુતભાર જો સરખો હોય તો વોલ્ટેજ કેટલો થશે એ આપણે ગણી શકીએ. બરાબર, આના ઉપર વિદ્યુતભાર કેટલો આવશે? તો કે Q જેટલો, અને આના ઉપર Q જેટલો. તો આપણને C4 ઉપર વિદ્યુતભાર મળી ગયો 2 × 10⁻8 કુલમ, જેને આપણે Q4 એવો સિમ્બોલ આપી દઈએ આના ઉપર વિદ્યુતભાર એટલો. અને વોલ્ટેજ કેટલો આવશે એ ગણી લઈએ. તો કે વોલ્ટેજ આવશે બંને ઉપર V1 + V2, અથવા તો આ રીતે ડાયરેક્ટ લખી દઈએ. C4 માટે ગણવું છે તો V4 = શું થાય? Q/C4 આ રીતે થશે. એટલે કે Q એટલે કે 2 × 10⁻8 છેદમાં C4 એટલે કે એનું કેપેસિટન્સ કેટલું છે? તો કે 100 પાઇકોફેરાડ, એટલે કે 100 × 10⁻12 એટલે કે 200 વોલ્ટ. બરાબર, એટલું આવશે. તો આનો વોલ્ટેજ કેટલો હશે? 200 વોલ્ટ એવું આપણે કહી શકીએ આના ઉપરથી. તો આનો વોલ્ટેજ કેટલો હશે? આનો જો 200 હશે તો આનો હશે 100 વોલ્ટ C" લો. બરાબર, કેમ કે ટોટલ કેટલો છે? 300. જો આના ઉપર 200 વોલ્ટ હોય તો આનો 100 વોલ્ટ થવો જોઈએ. બરાબર, હવે C" જે છે કેપેસિટન્સ એ કોનું પરિણામી છે? તો કે એ આ બંનેનું પરિણામી છે. C" ઉપર કેટલો વિદ્યુતભાર મળ્યો? તો કે 2 × 10⁻8 કુલમ જેટલો વિદ્યુતભાર મળ્યો. હવે આ બંને કેપેસિટર કેવા જોડાણમાં છે? તો કે સમાંતરમાં છે. જો આ બંને કેપેસિટર સમાંતરમાં હોય તો બંનેના કેપેસિટન્સ કેટલા છે? 100 પાઇકોફેરાડે. હવે વિદ્યુતભાર વહેંચાશે સમાંતર જોડાણની અંદર. બરાબર, શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર કેવો હોય? સરખો હોય. તો સમાંતરમાં વિદ્યુતભાર વહેંચાશે તો કેટલો વિદ્યુતભાર વહેંચાશે? જેનો આધાર કેપેસિટન્સ ઉપર રહેશે. તો C1 છે એ 100 પાઇકોફેરાડે છે અને C' છે એ પણ 100 પાઇકોફેરાડે. તો બંને કેપેસિટન્સ સરખા જ છે, તો વિદ્યુતભારની જે વહેંચણી થશે એ પણ સરખી જ થશે. તો ટોટલ વિદ્યુતભાર છે 2 × 10⁻8 કુલમ. તો બંનેના ભાગમાં કેટલો આવશે? તો કે C1ના ભાગમાં આવશે 1 × 10⁻8 કુલમ, અને C' ભાગમાં કેટલો આવશે? એને આપણે Q' કહી દઈએ 1 × 10⁻8 કુલમ. બરાબર, એ તો સીધું જ છે. બંનેના ભાગમાં સરખો વિદ્યુતભાર આવશે. ટોટલ વિદ્યુતભાર છે 2 × 10⁻8. તો અડધો કરી દઈએ તો 1 × 10⁻8 આવશે. તો કે આપણને આના ઉપર વિદ્યુતભાર મળી ગયો Q1 = 1 × 10⁻8 કુલમ. હવે આપણે ગણવાનું છે આના ઉપર C'. તો C' ઉપર વિદ્યુતભાર આપણને આટલો મળ્યો. તો C' કેનું પરિણામી છે? તો કે આ બંને કેપેસિટરનું પરિણામી છે. તો જે આ કેપેસિટરો છે એ શ્રેણીમાં છે અને આના ભાગ પર કેટલો વિદ્યુતભાર આવ્યો? 1 × 10⁻8 કુલમ. અને શ્રેણી જોડાણમાં તો વિદ્યુતભાર કેવો રહે? સરખો જ રહેશે. તો આ બંને શ્રેણી જોડાણમાં હોય તો બંનેના ભાગમાં આટલો જ વિદ્યુતભાર આવશે. તો કે આના ભાગમાં આવશે Q3 કહીએ 1 × 10⁻8 કુલમ, અને આ કેપેસિટરના ભાગમાં આવશે Q2 કહીએ એને 1 × 10⁻8 કુલમ. તો દરેક ઉપર આપણને વિદ્યુતભાર ગણવાનો કીધો હતો, જે આપણને આ રીતે મળશે. અને વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો કઈ રીતે મળશે? આના ભાગમાં કેટલું વિદ્યુત સ્થિતિમાન આવ્યું હતું? તો કે 200, અને આના ભાગમાં 100 આવ્યું હતું. બરાબર, તો આ 100 વોલ્ટ છે એ આ બંનેને સમાંતર જોડાણમાં છે તો એ સરખું આવશે. સમાંતર જોડાણમાં વોલ્ટેજ કેવો રહે? સરખો રહે. તો બંનેના ભાગમાં કેટલો વોલ્ટેજ આવશે? 100. અને અહીંયા આ 100 વોલ્ટ છે
એ કેનું પરિણામી થયું? તો કે આ બે કેપેસિટરનું. આ બંને કેપેસિટર સરખા જ છે અને શ્રેણીની અંદર વોલ્ટેજ સરખો ન રહે, બરાબર, વહેંચાશે. તો વહેંચાશે તો એ કેના ઉપર આધાર રાખશે? તો કે કેપેસિટર ઉપર આધાર રાખશે. અને કેપેસિટર સરખા જ છે તો સરખો વહેંચાશે. તો 100 વોલ્ટના બે સરખા ભાગ કરીએ તો બંનેના ભાગમાં કેટલો આવશે? 50 વોલ્ટ 50 વોલ્ટ, બરાબર. આના ભાગમાં કેટલો આવ્યો? તો કે 200 વોલ્ટ. અને આના ભાગમાં કેટલો આવ્યો? તો કે આપણને Q1 નો વોલ્ટેજ જે મળ્યો એ 100 વોલ્ટ. આ રીતે થશે, બરાબર. તો આપણને અહીંયા એક પરિપથ આપ્યો હતો, એનું સમતુલ્ય કેપેસિટન્સ ગણવાનું કીધું હતું, જે મળ્યું આપણને 200/3 પાઇકોફેરાડે. બીજું આપણને ગણવાનું કીધું હતું દરેક ઉપરનો વિદ્યુતભાર કેટલો હશે અને દરેક ઉપરનો વોલ્ટેજ કેટલો હશે. તો વોલ્ટેજ અને વિદ્યુતભાર ગણવા માટે જે આપણે છેલ્લે પરિપથ આપણને મળે છે સમતુલ્ય કેપેસિટન્સનો, ત્યાંથી સ્ટાર્ટ કરવાનું અને ઉલટું ગણતું જવાનું, એટલે સરળતાથી મળી જશે, બરાબર. ટોટલ વિદ્યુતભાર પહેલાં ગણી લેવાનો, ટોટલ વોલ્ટેજ તો કે જે બેટરીનો હશે એ જશે. પછી ધીમે ધીમે એ કેપેસિટન્સ છે એ કેના ઉપરથી આવ્યું? એ બંનેનું ગણવાનું. એના ઉપરથી જે કેપેસિટર આપણને C ડબલ ડેશ મળે છે એ કયા કેપેસિટન્સ ઉપરથી મળ્યું એનું ગણવાનું. એના ઉપરથી C ડેશ, તો એ કયા કેપેસિટર ઉપરથી મળ્યું એનું ગણવાનું. એટલે કે એક પછી એક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન આપણને મળતું જશે, બરાબર. તો આ રીતે કોઈ પણ પરિપથ આપે તો આ જ રીતે ગણવાનું. એટલે આપણને વિદ્યુતભાર પૂછે, વિદ્યુત સ્થિતિમાન પૂછે કે સમતુલ્ય કેપેસિટન્સ પૂછે, બધી જ કિંમતો આપણને આ રીતથી મળી જશે, બરાબર.